કશું આવ્યું નહીં માનેલું મારું नहीं है तू हे वाला फोटो पड़ा મારું નામ પટેલ બાબુભાઈ કેશવલાલ, હું મારા કુણપુર ગામનો વતની છું. આમ જોઈએ તો લોકશાહીના પર્વ સમાન એવું જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એ સરસ મજાના શાંતિના માહોલની અંદર મારા ગામની અંદર ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. અહીંયા એકદમ શાંત વાતાવરણ છે. અહીંયા કોઈ એવા ભેદભાવ કે ભાવ કે એવી કોઈ પણ પ્રકારની નીતિ સામ દામ દંડ ભેદ એવું ક્યાંય અપનાવવા આવતું નથી. અને ખરેખર આ માહોલ જે છે એક સરસ મજાનો જળવાઈ રહ્યો છે. અને અમે ખરેખર માનીએ છીએ કે આ ચૂંટણી છે એટલે લોકશાહીનું પર્વ છે. સમજી શકીએ છીએ કે બે હરીફ ઉમેદવાર હોય ત્યારે થોડું ઘણું એવું હોય, પણ લગભગ વાતાવરણ મારા ગામની અંદર એવું ક્યાંય દેખાતું નથી. શાંતિથી આ પર્વનો જે આપણે પેલો પર્વને ઉજવીએ એ પ્રમાણેનો રસ દરેક નાગરિક લઈને પોતાનું વોટિંગ કરી રહ્યા છે અને સ્વેચ્છાએ પોતાને અનુકૂળ લાગે એ પ્રમાણે લોકશાહીના પર્વ પ્રમાણે પોતાનો મત આપી રહ્યા છે. બસ આટલું કહી હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ગામ કુણપુર, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. અત્યાર સુધીનું કુણપુરની અંદર મતદાન સારું એવું થયું છે અને 9 વાગ્યા સુધીનું મતદાન આશરે 13% જેવું થઈ ગયું છે. 1650-52 આજુબાજુ. અત્યારે શાંતિનું વાતાવરણ છે. કેટલા ઉમેદવારો? 3 ઉમેદવાર છે. શું આપનું? મારું નામ પટેલ દશરથભાઈ ઈશ્વરભાઈ. વોર્ડમાં એક જ વોર્ડની ચૂંટણી છે. મતદાન બુથ 2 છે. કુણપુર ગામનો, મારું નામ રતિલાલ ભીખાજી ઠાકોર, સરપંચની ચૂંટણી લડી છે. તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. અત્યાર સુધી 15% જેવું થયું મતદાન. શાંતિપૂર્વક ચાલે છે. કુલ કેટલું વોટિંગ? કુલ વોટિંગ 10 થી 15, 12% કુલ વોટિંગ 600 આસપાસ છે. અને અત્યાર સુધીમાં કેટલા ટકા વોટિંગ થયું? અત્યાર સુધીના ટકા થયો 12% અને ગામની અંદર વાતાવરણ કેવું અત્યારે? વાતાવરણ સારું છે ગામની અંદર.